સાંભળજો આ વાત. આ દેશની દીકરીઓ માવડીઓ કેવા બલિદાન આપ્યા એટલે. અને રાતના 9:30 પોણા 10 ની આસપાસ ટકોરા એક સ્ત્રીને આંગણે આમ દરવાજે ટકોરા વાગ્યા. બાઈ માણસ એકલી હતી. એક દીકરો પોતાનો હતો ભેળો 5-6 વર્ષનો. પોતાનો પતિ કલકત્તા ગયેલો અને દુર્ગાવતી નામ એનું દુર્ગાભાભી અને ભગવતી ચરણ વોરા એના પતિનું નામ એ કલકત્તા ગયેલા કામથી એટલે શહીદોના ભાઈ વીરોના ક્રાંતિકારીઓના કામ માટે. અને એકલી બાઈ હતી ટકોરા પીડ્યા નામ દરવાજો ખોલ્યો 5-7 જુવાનો અંદર ગિર્યા. એમાં એક ટોપાવાળો અંગ્રેજ જેવો જુવાન હતો ભેળો. એટલે આમ જોયું ધીરે દિન જે જાણીતા હતા ને એને કીધું એ અંગ્રેજ કોણ હે. અને એટલે તરત દાંત કાઢતા કાઢતા અંગ્રેજ જેવો લાગતો હતો ને એ જુવાન એમ બોલ્યો, ઓહો मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सके, अब मुझे कोई नहीं पहचान सकेगा. ये कोण હતો? ભગતસિંહ હતો. અંગ્રેજ ઓળખે નહીં ને એટલે અંગ્રેજ બન્યો. જટા વાળ ઉતાર નાખ્યા, ટોપી પહેરી, પાઘડી કાઢ નાખી, અંગ્રેજ જેવો બન્યો. અને પછી એના સાચીઓએ કીધું દુર્ગા ભાભી તમારે પત્ની બનવાનું છે ભગતસિંહનું ઘડીક માટે. અહીંથી લાહોરથી ટ્રેનમાં બેહીને કલકત્તા સુધી ભેળું જવાનું. તમે અંગ્રેજ મેડમ છો, આ મોટો સાહેબ છે. એટલે એને ખબર ન પડે કે આ ભગતસિંહ છે. નગર ભગતસિંહને પોલીસ મારી નાખે એમ છે અંગ્રેજ પર. સાન્ડર્સને ગોળીએ દીધો એવડા મોટા અંગ્રેજ સાહેબને. એટલે અને દુર્ગા ભાભી તૈયાર થઈ પહેલી વાર કે રાષ્ટ્ર માટે મારે ઘડીક વાર પાત્ર ભજવું હોય તો ભજવી લઈશ. પોતાના દીકરાને ભેળો લીધો 5-6 વર્ષના. એનું નામ શશી હતું. અને ત્રણેય રેલવે સ્ટેશને પહોંચવા આવ્યા ને એટલે હાથમાં તેડેલો જે દીકરો પોતાનો હતો 5-6 વર્ષનો એ ભગતસિંહના હાથમાં આપી દીધો દુર્ગાવતીએ. આ વાત યાદ રાખવા જેવી હંસાબેન, તમારે ખાસ બેનને તમે ખાસ સાંભળજો બેન આ વાત. 5-6 વર્ષના દીકરાને ભગતસિંહના હાથમાં દીધો દુર્ગાવતીએ. કદાચ તમારા જેવી ઉંમર હશે એમની. અને દીધો તમારાથી નાની ઉંમર હશે કદાચ. દીકરો દીધો ભગતસિંહના હાથમાં. ભગતસિંહે કીધું મને કાં આપી દીધો એમ? તમે રાખો ને તો કે તું તેડી લે. ભગતસિંહ કેમ? પછી કીધું કે આ મારો દીકરો શશી તને તેડવા એટલે દઉં છું. ભગતસિંહ અત્યારે તને તું મોટો સાહેબ છો એવું બધાને છે, ઓળખશે નહીં. આપણે ટ્રેનમાં કલકત્તા વયા જશું લાહોરથી, પણ કદાચ રેલવે સ્ટેશન જો અત્યારે જાય છે પોલીસ જો ચારે બાજુ ટીલી રહી છે, કદાચ એને શંકા પડે ને ભગતસિંહ તને ઓળખી જાય ને જો તો સીધું તારા ઉપર ફાયર કરશે. તો આને મારા શશીને તેડ્યો રાખ. કદાચ તારા ઉપર ફાયર કરે ને તો મારા શશીને આડો દઈ દેજે, તું નીકળી જાય. કારણ કે ભગતસિંહને રાષ્ટ્રને જરૂર છે, દેશને જરૂર છે. હા હા હા, આ માવડિયું છે. પોતાના દીકરા એકનો એક દીકરો હતો શશી. કીધું કે આડો દઈ દેજે, ભલે એ ગોળીઓ વિંધાઈ જાય, તું નીકળી જાય. આવી બલિદાનો જ્યારે દીધા છે ને ત્યારે આ માવડીના ગુણગાન અને ગીતો ગવાણા છે. એટલે કહેવાય કે હે જગદંબાઓ, તમે કાયમના માટે આ રાષ્ટ્રને, કોઈ પણ રાષ્ટ્ર એમાં ભારત તો ખાસ મહાપુરુષે કોઈ આપી શકે, સૂર્ય આપી શકે તો માં જન્મ આપે. એટલે હું બેનું દીકરીઓ અહીં ઘણી સંખ્યામાં બેઠા એને 2 હાથ જોડી વિનંતી કરું, તમારા બાળકોને 1-2 સારી વાર્તાઓ સમજાવજો, સંભળાવજો. અઠવાડિયે એકાદા 2 ગીતો સંભળાવજો. આપણે અનુપમાન સિરિયલું ન જોવાય કાંઈ વાંધો નહીં, એને હુડ કાઢ નાખ્યું સાવ. પરિવાર વીખી નાખ્યા, દેરાણે જેઠાણા હાહુ વહુના હામા ખાવા દાવા ઈ જ આવે સિરિયલોમાં. કુટુંબ પરિવારને વીખી સૂકી નાખ્યા છે. ભાઈ હામા કોર્ટે પુગાડી દે એવી વાતો ઈ શીખાડે છે. આપણે ઈ જોવું જ નથી. અનુપમા દુખી હોય ને આ બેનું છોપે પેટી રોતી હોય. બોલો બિચારી કેવી દુખી. ડોહી 2 કરોડની ગાડીમાં રખડે, મુંબઈમાં જાવ ખબર પડે. એને દુઃખ નથી, તમે ખોટા હેરાન થાવ છો. એટલે આ કવિતામાં મારે કેવું છે અહીંયા, કાઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા યહંકાર તો વાળી મિત્રો ન હોતા વિવેક
મરવા માટે તૈયાર હતા એવા ટાણાની વાત દેશ આઝાદ થયો અને પેલાની વાત કરું હજી એક તમને, પછી મારે ગીતો તરફ જવું છે. એક તરવરિયો યુવાન 20-22 વર્ષનો એક અંગ્રેજ પોલીસનું મોટું બધું થાણું, એ થાણા ઉપર રાતનો હુમલો કર્યો, એને એટેક કર્યો થાણા ઉપર, પછી ભાગ્યો. એની વાહે અંગ્રેજ પોલીસ હાથમાં બંદૂકો લઈને દોડી, પણ અંધારામાં દેખાય નહીં કઈ બાજુ આમ ગયો એવું દેખાય. મુઠ્ઠી વાળીને ભાગ્યો. ઝીણો ઝીણો વરસાદ વરે. 22 વર્ષનો ક્રાંતિકારી યુવાન વાહે આખી અંગ્રેજ પોલીસ મારો પકડો કરતી આવે. એમાં ભાગતા ગામના પાદરમાંથી નીકળ્યો એ જુવાન. એમાં એક બાજુ એક ઝૂંપડું અને ઝૂંપડામાં દીવો બળે અંજવાળા જેવું જોયું. હળી કાઢીને ખડકી તાંગડીયા જેવું ખોલી ઝૂંપડામાં ઘરી ગયું. કમાડ ખોલી ઝૂંપડા જેવું હતું એની કમાડી જેવું હતું એમાં ઘડી ગયું. અંદર ઝાંખો દીવો બળે. એક 80 વર્ષના ડોસી હુતેલા એક ખાટલે, બાજુમાં એક 20-22 વર્ષની દીકરી હુતેલી. એટલે ઓલે આમ તાંગડી ખોલીને અંદર ગયો ને એટલે દીકરી ડોસી બે ઊભી થઈ ગયા. આમ જો કોણ છો એટલે ઓલે કીધું માડી માફ કરજો, હું ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજ પોલીસ છે એટલે હું ઘડીક મને અહીં હતાવા દઉં. એટલે ડોસી તરત સમજી ગઈ દીકરીને બે કે અંગ્રેજ પોલીસ એની વાહે થઈ એટલે આ તો આપણો માણસ કહેવાય, દેશ માટે લડવા વાળો કહેવાય. એટલે એને કીધું કોઈ ચિંતા ના કરો, આ તમારું ઘર છે. અને પછી અંગ્રેજ પોલીસ તો રસ્તે દોડતી આગળ વહી ગયા. ઝૂંપડામાં ઘરી ગયો એ ખબર ન રહી પોલીસને, એ વહી ગઈ. શાંત વાતાવરણ થઈ ગયું ને પછી ચારે ખૂણે ઓલો જુવાન જોવા માંડ્યો. પછી ડોસીમાને પૂછ્યું માડી કોઈ પુરુષ ઘેરે નથી, એમ થોડુંક પાણી પાવ નહીં, એમ પેલા કીધું. પાણી પીતો કોઈ પુરુષ ઘેરે નથી. એટલે કીધું ના પુરુષ નથી ગયું. ક્યાંય બહાર ગામ ગયા છે? એટલે ડોસી અને 22 વર્ષની દીકરી ને 80 વર્ષની ડોસી બે ને આંખમાં આંસુ આવી ગયા. એટલે કીધું કેમ મારી આંસુ, મારી કઈ ભૂલ થઈ ગઈ? તો કે ભાઈ ડોહી બોલી આ મારા દીકરાની દીકરી છે 22 વર્ષની, અને મારો દીકરો અને મારા દીકરાની વહુ બેને અંગ્રેજોએ મારી નાખ્યા. ક્રાંતિમાં દેશને આઝાદ કરવા હતું ચળવળમાં જોડાણા તો મારી નાખ્યા. મારી આ દીકરી અમે જ છીએ, બીજું કોઈ પુરુષ નથી અમારા ઘરમાં. એમ કરીને ડોસી રોવા માંડી. એટલે તરત જ જુવાનડાએ શું કીધું ખબર? 22 વર્ષના યુવાને માડી તમારા જેવી માવડીઓના પડકારાને કારણે અમે દેશ માટે લડીએ છીએ. તમે જેવી વૃદ્ધમાં જો થાકી જાય તો દેશ આઝાદ કેમ થશે? તમારે અમને હિંમત આપવી જોઈએ. તમે રોવા માંડ્યા. ડોસી કહે બેટા તારા જેવા યુવાનો છે ને એની તાકાતથી દેશ આઝાદ થઈ જાય એના ઉપર મને ભરોસો છે, એના ઉપર શંકા નથી. પણ દેશમાં અમુક કુરિવાજો આપણા સમાજમાં છે ને એના કોણ આઝાદ કરશે? સાંભળજો આ વાત. કુરિવાજો જે સમાજમાં છે એમાંથી અમને આઝાદ કોણ કરશે? એટલે તરત જ ઓલા યુવાને પૂછ્યું માડી હટાણે અડધી રાતે કુરિવાજ શું તમને યાદ આવી ગયા? એ ડોસીએ કીધું બેટા આ મારી દીકરી ને આ દીકરાની દીકરી છે, 22 વર્ષની છે, અને આ પરી જેવી છે ને રૂડી રૂપાળી છે ને કે અમારા સમાજમાં એવો રિવાજ કુરિવાજ છે 5000 રૂપિયા દહેજ આપીને તો જ આની હારે કોઈ લગ્ન કરે. તો મને હું જીવું છું સેલા શ્વાસ આ તો મારે અમારા ઝૂંપડામાં કોઈ દી આવે નહીં ભાઈ. આજ તું અડધી રાતે આવ્યો ને તો મને યાદ આવી ગયો કે હું મારી દીકરીના લગ્ન થાય જ નહીં. કોઈ ના કરે તો કે નહીં અમારા સમાજમાં પૂરી વાત છે દહેજ આપવો પડે. કે માનો તમારી દીકરીના લગ્ન થઈ ગયા. કેવી રીતે થઈ ગયા? કોણ કરે ભાઈ? કે માડી એક કામ કરો, હું તમારા ઝૂંપડામાં બેઠો છું. આ દેશનો યુવાન સુરવીરો એટલો જ પાછો કરુણામય કેટલો એટલે આ વાત કરું છું. હું તમારા ઝૂંપડામાં બેઠો છું, સામે અંગ્રેજનું થાણું છે. તમે દાદી દીકરી બે જાઓ, અંગ્રેજ તમને 5000 રૂપિયા આપશે. અરે ભાઈ બસ મજાક કરે છે, અડધી રાતે મસ્કરી કરે છે. અંગ્રેજ તો લોહી પી જાય. એ 5000 રૂપિયા મને કેવા ના આપે? શું કામે આપે? કે એટલા માટે આપશે. સાંભળજો, એટલા માટે અંગ્રેજ તમને 5000, અંગ્રેજ થાણું પોલીસ તમને 5000 આપશે. ન્યા જઈને એટલું જ કહેજો દાદી દીકરી જાઓ બે, ન્યા જઈને એટલું કહેજો કે જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે 5000 રૂપિયા ઇનામ રાખ્યું છે ને એ ચંદ્રશેખર આઝાદ મારા ઝૂંપડામાં બેઠો છે એટલું કહેજો, એટલે તમને 5000 રૂપિયા આપશે. હે કે 5000 રૂપિયા ઇનામ જાહેર થયું છે, ચંદ્રશેખર આઝાદ મારા ઝૂંપડામાં છે એટલે તમને 5000 આપી દેશે ને હું ભલે પકડાઈ જાઉં. મરવા માટે કોઈ બેનું દીકરીઓના માટે થઈને મરવા તૈયાર થઈ જાય આ દેશની ધરતીના યુવાનો હોય છે. એ યુવા શક્તિ છે, એ યુવા શક્તિ આપણી કાયમના માટે જળવાય, એની સાથે હારા ગીતો ગાય અને આનંદ કરાય, પણ આપણી ક્રાંતિ ન જાવી જોઈએ. એટલે બધાય માટે યુવાનો માટે મારે એક બે ગીતો એવા સંભળાવવા છે માતાજીના ભગવાનના
પણ શરૂઆતમાં વાલા આ તો વાલા પનું સેવા વાલા આ તો વાલા પનું સેવા એને પાર તું ઉતાર આ તો વાલા પનું સેવા એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગર સરકારી